નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ગણેશોત્સવ નિમિત્તે સુરતમાં યુવા મંડળ દ્વારા વૃંદાવનમાં બની રહેલ ચંદ્રોદય મંદિરની પ્રતિકૃતિ બનાવવાની કોશિશ કરી। ગત વર્ષના લાલ દરવાજા, ગુંદી શેરી, મહિધરપુરા, સુરત, ગુજરાત ભારતના યુવા મંડળના પ્રયાસથી શ્રી ગણેશના તહેવારમાં અયોધ્યા ધામના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી, જેને આપ સૌ લોકોએ ખૂબ જ પ્રેમપૂર્વક આવકાર આપ્યો હતો, જેનાથી પ્રોત્સાહિત થઈને આ વર્ષે યુવકોએ વૃંદાવનમાં બની રહેલ ચંદ્રોદય મંદિરની પ્રતિકૃતિ બનાવવાની કોશિશ કરી છે। શેરીના યુવકોએ અથાગ પ્રયાસ કર્યા બાદ આ પ્રતિકૃતિ બનાવી છે એ નિહાળવા માટે જાહેર જનતાને તથા સુરત શહેરના ગણેશજીના ભાવિક ભક્તગણને દર્શન માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગોપાલભાઈ, નયનભાઈ, ધર્મેશભાઈ, અમિતભાઈ, પિંકલભાઈ તથા અન્ય નવયુવકો દ્વારા દોઢ મહિનામાં આ મંદિર પરિપૂર્ણ કરી દર્શનાર્થીઓને માટે દર્શન માટે પ્રસ્તુત કર્યું છે। હાલ દરરોજ રાત્રિના સમયે 5000થી 7000 દર્શનાર્થીઓ લાભ લેશે। આ મંદિર થર્મોકોલમાંથી બનાવેલું છે તથા ફ્લોરિંગ તથા સીલિંગો પણ LED લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું હતું। મારું નામ જીનલ અજયભાઈ પટેલ। આજે આ ગણપતિની તમે જે થીમ બનાવી છે એ કેટલા વખતથી અને કઈ રીતે તમે બનાવી છે? અમારી ગુંદી શેરીના યુવકો જે છે તેઓએ વૃંદાવનમાં ચંદ્રોદય મંદિર ઇસ્કોન જે બની રહ્યું છે તેનું અત્યારે 25% જેવું કામ થયું છે, પણ શેરીના યુવાનોએ એ અહીંયા પરિપૂર્ણ કરીને બતાવ્યું છે। ખૂબ આબેહૂબ એ મંદિર જે રીતે બની રહ્યું છે તે જ રીતે અહીંયા ઘડી આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। લગભગ 1.5 થી પોણા 2 મહિનાના સમયગાળામાં શેરીના છોકરાઓએ ગોપાલભાઈ રંગરેજ, પિંકલભાઈ વાસવાલા, પછી અમિતભાઈ, ધર્મેશભાઈ, તપેશ, નયન એમ કરીને 7 થી 8 છોકરાઓની જે ટીમ છે તેઓએ જાતે આ મંદિર બનાવ્યું છે અને અંદર પણ રાધાકૃષ્ણની મૂર્તિ બેસાડી છે અને અંદર માર્બલ અને ટાઇલ્સનું ફ્લોરિંગનું કેવું કે વાઇબ્રેશન આવે તે રીતનું અંદર કર્યું છે। ફાયદો તો હવે એમાં ફાયદો તો હોય નહીં ભાઈ, પણ કેવું છે કે એક જાતનો ઉત્સાહ છે કે બધાને નવું નવું કંઈ જોવા મળે, જાણવા મળે। ગયા વર્ષે અયોધ્યા મંદિર બનાવેલું હતું તો એટલી જ ભીડ અહીંયા ઘડી જોવા માટે થતી હતી। આબેહૂબ જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું છે તેવું જ અહીંયા બનાવેલું હતું અને આ વર્ષે જે ઇસ્કોન મંદિર બનવા જઈ રહ્યું છે તેવું જ આબેહૂબ બનાવ્યું છે, એટલે લોકોને જાણવા મળે, જોવા મળે, તે જ અમારી વધારે અગત્યતા છે। જી, આપનું નામ? તેજસ શાંતિલાલ ચોકસી। આ વખતે ગણપતિમાં કઈ થીમ તમે બનાવી છે? આ વર્ષે ગણપતિમાં જે થીમ છે એ તો વૃંદાવનમાં જે ચંદ્રોદય મંદિર છે તેનું 25% કાર્ય પૂર્ણ થયું છે, પરંતુ ગુંડીશેરીના નવયુવકો દર વર્ષે ઉકાઈ ડેમ કે જ્યારે સુરતમાં રહેલા હોય ત્યારે ઉકાઈ ડેમ બનાવેલો કે ઉકાઈથી ડુમ્મસ લગીનનું, ત્યારબાદ અષ્ટવિનાયક મૂકેલા, એક વખત ઉંદર જે ગણેશજીનું વાહન કહેવાય કે એની ઉંદરની આખી સંગીત મંડળી બનાવેલી, અષ્ટવિનાયક, સિદ્ધિવિનાયક, અને જ્યારે બોમ્બેમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા તાજ હોટલમાં ત્યારે અહીં તાજ હોટલ બનાવવામાં આવેલી અને ત્યાં જે સીન હતા કે એમ્બ્યુલન્સના વાહનો, પોલીસના વાહનો, એના સાયરનો અને એમાં જે જ્વાળા નીકળેલી આગની એ સ્વયં દ્રશ્ય ગુંડીશેરીના યુવકોએ મૂકેલા। ગુંડીશેરીના નવયુવકોએ કેદારનાથ મંદિર પણ બનાવેલું કે જ્યારે ત્યાં હોનારત થયેલી, એટલે ગુંડીશેરીના નવયુવકો દર વર્ષે જે તે સમયે કંઈક હોનારત થાય કે કંઈક નવું થાય તો ગયા વર્ષે રામ મંદિર પણ અહીં મૂકેલું અને આ વર્ષે આ ચંદ્રોદય મંદિર મૂક્યું છે કે જેનું 25% કાર્ય હજી પરિપૂર્ણ થયું છે, પરંતુ આ ગુંડીશેરીના નવયુવકો દર વર્ષે કંઈક ને કંઈક નવી થીમ લઈને ભક્તોના માટે ગણેશજીની સાથે પ્રદર્શિત કરે છે। આ જે કોન્સેપ્ટ મળ્યો છે કે ગુંડીશેરીના યુવકો દર વર્ષે જે ઇન્ટરનેટ પરથી, જે વેબસાઇટ પરથી દ્રશ્યો મૂકવામાં આવેલા હોય છે અને નકશા મૂકવામાં છે તેના પરથી આજના નવયુવકોએ ગુંડીશેરીના ભેગા મળીને આ કાર્ય બનાવ્યું છે। આ જે મંદિર બનાવ્યું છે તે લગભગ 1.5 થી પોણા 2 મહિનામાં
યુવકોએ રાત્રે 8થી સવારે 3-4 સુધીમાં એ લોકોએ મહા મહેનત કરી છે. અને સૌથી અગત્યની વાત તો એવી છે કે જ્યારે એ લોકોએ કાર્યની શરૂઆત કરી ત્યારે રાધાકૃષ્ણ મંદિરને લાવ્યા, મૂર્તિને, અને એની આરતી કરી અને ત્યારબાદ આ મંદિરને એ લોકોએ બનાવવાની શરૂઆત કરી.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.